પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા 15મા અધ્યાયના 10મા શ્લોકનો છેલ્લી કડી આપણે વાંચીએ છીએ. પશ્યંતિ એટલે ઓળખવું, જ્ઞાન, ચક્ષુ એટલે જ્ઞાનની આંખો વડે ઓળખવું, ચક્ષુ એટલે આંખો. ઘણી વખત મને ચક્ષુ સમજાતું હોય પણ બીજાને ન સમજાય. આપણે ઘણી વખત શું છે, લાઇટ ફિટિંગ બદલાવીએ ને, જૂનું થાય એટલે નવી સ્વિચો નાખીએ, એટલે પંખાની જગ્યાએ ટ્યુબલાઇટની સ્વિચ આવી જાય, ટ્યુબલાઇટની જગ્યાએ પંખાની સ્વિચ આવી જાય. પણ ઓલો આપણે કાયમ ચાલુ કરતા હોઈએ ને એટલે આપણી આંગળી ક્યાં જાય? પંખાની સ્વિચ ઉપર જ જાય ને. કારણ કે ઓલું મગજમાં છપાઈ ગયું કે આ સ્વિચથી પંખો ચાલુ થાય, પણ હકીકતમાં બદલાઈ ગયું હોય એટલે આપણને યાદ રહેતો નથી. એમાં આ સમય બદલાઈ ગયો હોય ને, આપણે 10 વાગ્યાની જગ્યાએ 9:30 કર્યો ને તો પણ ઓલી પંખાની સ્વિચ ઉપર આંગળી જાય. એટલે 10 વાગ્યા પછી, કાલ તો 10 વાગ્યા પછી એટલી બધી ગીર્દી થઈ ગઈ કે પાછળથી બહેનો આવવા વાળા હેઠા બેઠા હતા. એટલે ઘણી વખત કહેવું પડે કે આગળ બેહો, આગળ બેહો, આગળ બેહો. પછી આગળ વાળા પારવા બેઠા હોય ને પાછળ વાળા ગીર્દીમાં બેસે. અને પાછી શું છે, એ ઓલા જૂના ફિટિંગ પ્રમાણે હાલતા હોય. આપણે નેતામાંથી જ શીખા ને. નેતાઓ ટાઈમ આપ્યો હોય ને 10 વાગ્યાનો તો એ 11 વાગ્યા આવે. એટલે લોકો એમ કે હવે એ તો 11 વાગ્યા આવશે, આપણે 11:30 જઈએ તો હાલશે. એટલે માણસ મોડો થતો. પણ આપણે ભગવાનને ટાઈમ આપેલો છે કે હું આ ટાઈમે પ્રભુ તારા પાસે થઈશ. એ સુરદાસ પાસેથી શીખવા જેવું છે. ભગવાનના દરવાજા ખુલે ને ત્યાં સંત સુરદાસ આવી અને બધાને પેલા આવીને બેસી. એટલે ઓલા પૂજારીઓએ કીધું હતું, તો તું તો આંધળો છો કે હું બધાને મોય આવીને બેસી જાશો, મંદિર ખુલ્યા પેલા. તો કે હું આવીને બેસી જાઉં ને, મને ન દેખાય પણ ભગવાનને તો દેખાય કે હું પેલો આવીને બેઠો. એટલે પેલું યાદ રાખવું પડે. તમે જાત્રામાં ગયા હતા? ગામડે ગયા હતા? જાત્રામાં કઈ જગ્યાએ? મેં કીધું મણિભાઈ ને પેલું સ્ટેટસમાં ઓલામાં જોયું ને વોટ્સઅપમાં, તો મણિભાઈ ક્યાંક યાત્રામાં છે, યાત્રામાં ગયા હતા. હા ભાઈ, અટાણે આપણી ઉંમર છે, જેનું શરીર હાલે કરી લે, નહીં તો પછી રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં, કાયા થશે જાજરી, પછી બેઠું રહેવાશે નહીં. ખરેખર જોવા જઈએ ને તો આપણને તકલીફ તો પડે. અને હું તો મારા ઉપર તે જ કહું છું કે એટલું કરી લઉં કોઈ છોકરા ભણી લે ને પછી જાઉં. ત્યાં સુધીમાં ખાટલો આવી ગયો, બોલો, આંખો વહી ગઈ, પછી મારે જઈ નહીં શું કરવા? અને પછી તો ડોક્ટર કહી દે, આંખોના ડોક્ટર કહી દે કે હવે આંખો પાછી આવશે નહીં. એટલે આપણે તો બધું પૂરું. આ જિંદગીમાં ધક્કો ખાધો જ નકામો. પણ ભાઈ ઈશ્વરની કૃપા થઈ અને પાછી દેખતા થયા. અને ખાલી એક હરિદ્વાર જવાની ઈચ્છા હતી ને બદલે બધે અયોધ્યા જઈ આવ્યો. અને ખરેખર એની કૃપા થઈ ને. સમય બદલાયો. સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. અને જયારે સમય મળ્યો છે, શરીર હાલે છે, તો યાત્રા પણ કરી લઈએ ને ભક્તિ પણ કરી લઈએ. કાન હાલે ત્યાં જ્ઞાન સાંભળી લઈને પછી કાન નહીં હાલે ને, કાન ગયા પછી તો શંકાશીલ માણા બહુ થઈ જાય. કોકના હોઠ પકડે ને તો એમ કે તો મારી જ વાતો કરતા. અરે ભાઈ, તને કોણ યાદ કરે? પણ એ શંકાશીલ થઈ જાય. હો, કાલ તું નહોતી આવી, લલિતાબેને પેલી ચાંદીની વીટી દીધી. આપણે સ્વભાવ કેમ સુધારવો એ ભગવાન પાસેથી જાણીએ છીએ. સ્વભાવમાં આપણે લાલચ ઘૂસી ગઈ, મમતા ઘૂસી ગઈ, મોહ ઘૂસી ગયો. તો સ્વભાવ સુધારવા માટે ભગવાન એક પોઈન્ટ આપણને કહે છે. અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 34મો શ્લોક આપણે જોઈએ છીએ. તો અમે કીધું આ જડ ચેતનનું તાદાત્મ્ય જ અહમ એટલે હું કહેવાય છે. જડ અને ચેતન
એનું માનવું એ તાદાત્મ્ય અહમ એટલે હું કે. હવે ખરેખર જોવા જઈએ ને તો જડ કોને ગણવું ને ચેતન કોને ગણવું? આ મારું શરીર તો હાલે છે, તો આને જડ ક્યાંથી કહેવાય? પણ આમાંથી આત્મા નીકળી ગયા પછી આ જડ થઈ ગયું કે ન થઈ ગયું? આને પછી ખીલી મારો, કાપી નાખો, કઈ ખબર પડે નહીં. કારણ કે જીવને શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આમાંથી ગયા પછી આ ચેતન છે એ અંદર બેઠું છે ત્યાં સુધી આપણું રૂવાટું પણ ખેંચાય ને તો રાડ બોલી જાય. પણ જ્યારે અંદરથી ચેતન જતું રહ્યું ને એટલે આ જડ પદાર્થ, આપણે જડ પદાર્થને ચેતન માની બેઠા, હું માની બેઠા. ના, આ હું નથી, આ તો મારો દેહ છે. હું અંદર બેઠો છું. અને એને આપણા ભજન વાળા કહે છે, હંસલો નાનો ને દેવળ જૂનું થયું. આ દેહને દેવળ કહ્યું છે. હકીકતમાં એ તત્વજ્ઞાન બહુ મહત્વનું છે. દેવળ માં તો ભગવાન રહે. આપણે ડેરું કહીએ, મંદિર કહીએ, દેવળ કહીએ. ગુજરાતીમાં તો ઘણા શબ્દો છે, તો એમાં તો ભગવાન રહે. તો ઘણાને એવું લાગે આ દેહને કેમ દેવળ કહ્યું? મંદિર છે આ દેહ, મંદિર છે. ઘણાને એવું લાગે ના ના ના, આ પગ એના પાયા છે, બાકીના એના દરવાજા છે, ઇન્દ્રિયો, અને માથે ચોટલી એનું શિખર છે, ધજા ફરકે. હા, એના મારફત જ આપણી લિંક પકડાય. આ મંદિર માથે, શિખર માથે જે ધજા ફરકે ને મીંડું છે ને એ જ મહત્વનું છે. ઉર્જાને કેન્દ્રિત કરે અને નીચે આપણને અર્પણ કરે, એટલે નેગેટિવ ઉર્જા જતી રહે અને પોઝિટિવ ઉર્જા આપણામાં પ્રવેશ કરે. આ મંદિરે જઈએ ને અને એમાંય જ્યારે આપણે પરિક્રમા કરીએ, જાજી તો ન કરાય, હા, નહીતર પાછા કરવાનું ભૂલી જાય કે આપણે શેના માટે કરીએ છીએ. એક પરિક્રમા આપણા માટે મનને પવિત્ર કરે. ઘણા તો ઘૂમે થાય હો. હા, કે એટલા બધા આટા મારી લે ને, આપણે નહીં બોલા ગલીમાં ગલુડિયું રમતું હોય ને એટલે પૂંછડું દેખે, એનું ને એનું પૂંછડું દેખે એટલે નવાઈ લાગે, એટલે પકડવા જાય. હવે પૂંછડું પકડાય નહીં ને ઠાઠું ફરી જાય, એટલે પાછું પકડવા જાય. પછી ગોળ ગોળ ફરવા માંડે, પછી પોતે જ ભૂલી જાય કે હું શેના હાટું ફરું. એમાં આપણે ઘણી વખત મંદિરે ઘૂમરા મારીએ ને તો એ ઘૂમરા માર્યા બરાબર જ છે. ગલીમાં આટા મારીએ, મંદિરમાં આટા મારીએ, પણ ભાવપૂર્વક મનથી, શાંતિથી એક પરિક્રમા પણ 1,00,000 બરાબર છે. એટલે હું પરિક્રમાનો વિરોધી નથી હો. હા, ઘણાને એવું લાગે કે બાપુ ના પાડતા નહીં. આમાં સમજવાની વસ્તુ એ છે કે મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા જોડાયેલા હોય અને એની અંદર આપણે ભગવાનના ગુણગાનમાં, ભગવાનના દર્શનમાં તૃપ્ત થઈ. ઘણા તો અહીંયા પાછળ આવીને હાથ ફેરવતા હોય. બોલો, હા, માતાજીને વાહમ નો હાથ ફેરવતા. આપણે પૈણી અત્યારે લૂણવંતી આમ ખકડાવે ને પછી ફેરવે. હા, પણ એ ખબર નથી. આગળ જઈને વિનંતી કરો, માના દર્શન કરો, નમન કરો, ભક્તિ કરો. પણ કોક એમ કે ને કે આપણે આમાં હાથ અડાડ્યા, તો કોક કે હાથ નો અડાડાય, વાહમાં હાથ ફેરવાય, એટલે એ વધતું જાય. ઓલાને ત્યાં કથા કરી સત્યનારાયણ ની. હા, તે એક જણો દર્શન કરવા ગયો ભગવાનનો, તો આગળ ઉડુક લાકડું પડ્યું હતું. તે એ કે મારો બેટો લોભ્યો છે, કે લાકડું મૂકવું ભગવાનની આગળ, કે હું આવું નાનકડું મૂક્યું, કે એની કથા કરાવી એટલે ગીલી જેવડું લાકડું મૂક્યું. લોભ હુકામ એને કરવો જોઈએ. એટલે એને ત્યાં એક દર્શન કરવા ગયો ને એટલે મારો બેટો લોભ્યો છે, કે આવડું લાકડું હુકામ મૂકવું જોઈએ. એની દાંડિયા જેવડું લાકડું મૂક્યું. હવે એને ત્યાં એક દર્શન કરવા ગયો ને એટલે કે મારો બેટો હાલ ભગવાનને આગળ મૂકવું ને કે આવું હોય કે એને ત્યાં કથા કરીને હાંબેલું મૂક્યું. તો ઓલા બ્રાહ્મણ પૂછ્યું કે હાંબેલું કેમ મૂક્યું? તો કોઈલા ત્યાં દાંડિયા જેવડું હતું કે એવું
ભગવાનને મૂકવું નાનું હુકાવે મોકવું છે એટલે સાંભળેલું મૂકવું. ઓલા ગોર બાપા કે આમાં ક્યાંય વિધિમાં આવું આવતું નથી સત્યનારાયણની કથામાં. એટલે કે ક્યાં તો દર્શન કર્યા? તો કે ફલાણા ને ત્યાં તમે કથા કરી તઈ. એટલે એને પૂછવા ગયા ભાઈ ત્યાં હું કમે દાંડીઓ મૂક્યો હતો? તો કે ઓલા ગીલી જેવડું મૂક્યું મેં મોટું મૂક્યું. તો ઓલા ગીલી વાળા જેને મૂકી હતી ગીલી જેવડું એને પૂછ્યું ભાઈ ત્યાં હું ગમે મૂક્યું? તો ઓલા અહીં આવડું નાનકડું મૂક્યું હતું. એટલે મને એમ થયું ભગવાનની આગળ મૂકવું તો નાનું હું કામ મૂકવું? એટલે મેં ગીલી જેવડું મૂક્યું. ઓલાને પૂછ્યું જેને આવડું મૂક્યું હતું એને, એ કે તે હું કામે મૂક્યું હતું? તો કે મેં તો આજુબાજુ બધું પાથરેલું હતું અને દિવાળી મૂકી હતી, એટલે ક્યાંય આજુબાજુ હળગે નહીં, કે એ હાટું ભગવાનની છબી આગળ મેલ દીધું, કાંઈ હળગે નહીં એટલે મેં ત્યાં મૂક્યું હતું. કે આવી રીતની હળી હોય ને એ મૂકી. એટલે ભગવાનને દેવું ને વળી આવડું શું દેવું? આવડું ન દઈએ. આપણે ઈ રવાડે ચડી ગયા, જે કરવાનું હોય કરતા નથી ને ન કરવાનું કરવા માંડી.